દિલ્હીથી અમિત શાહ 4 વખત ચાવીને વળ ચડાવે એટલે બધા રમકડા ટે 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 બોલવા માંડે, ઝંડા બંડા લઈને નીકળી જાય ગુજરાતમાં. આ આખી ભાજપની ટોળકી જેટલી ચાવી ભરી હોય એટલું ટે 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 કરે. ગુજરાતમાં બળાત્કાર થાય તો એકેય ભાજપ વાળો નથી બોલતો. પશ્ચિમ બંગાળ સુધી એમને દેખાય છે, એમની દીર્ઘદ્રષ્ટિ છે, પણ અહીંયા નજીકની દ્રષ્ટિ નથી. એટલે ભાજપવાળાને કંઈક નજીકના નંબરો આવ્યા હશે, નજીકનું કાંઈ દેખાતું જ નથી. યુક્રેનમાં શું ચાલે છે, પાકિસ્તાનમાં શું ચાલે, એ બધું અહીં દેખાય છે. ગુજરાતની દીકરીઓ ઉપર બળાત્કાર થાય છે એ ભાજપવાળાને નથી દેખાતું. ગુજરાતમાં ભાજપના જ લોકો ડ્રગ્સ વેચે છે એ ભાજપવાળાને નથી દેખાતું. પાકિસ્તાન દેખાય છે, પશ્ચિમ બંગાળ દેખાય, કેરળ દેખાય, અહીંયા કેમ નથી દેખાતું? એનો અર્થ એટલો જ છે કે આ ચાવીવાળા રમકડા છે, આમાં એકય નેતા નથી, નેતા બનવાના લાયકય નથી, પણ બધું અહીંસોમાં હાલે છે, જીતે છે, સરકારોમાં આવે છે, મંત્રી બને છે, એ બધું નજર સામે છે, એ વાસ્તવિકતા છે. પણ મૂળમાં આ બધા રમકડાઓ છે. ચાવી ભરશે દિલ્હીવાળો તો બોલશે, એમની પોતાની રમકડું જાતે ન બોલી શકે. એમાં જે પ્રોગ્રામિંગ કર્યું ને એટલું જ બોલે, નહીં ત્યારે બોલે જ્યારે બટન દબાવો. આમનું બટન કાલ રાહુલ ગાંધીના મુદ્દે દબાવશે તો આ બધા બોલવા માંડશે. હમણાં મુખ્યમંત્રીએ પ્રેસ કોન્ફરન્સ કરી રાહુલ ગાંધીના મુદ્દે. મુખ્યમંત્રીને રાજકારણ હારે કાંઈ લેવા દેવા નથી. રાહુલ ગાંધીની તો વાત જ છોડો ને ભાઈ, છતાંય ભાષણ કર્યા ને. મુખ્યમંત્રીને આમ જોઈએ તો એનું વ્યક્તિત્વ રાજકારણને હારે લેવા દેવાનું હોય એવું છે, તોય ઉપરથી ચાવી ભરી એટલે મુખ્યમંત્રી રાહુલ ગાંધીએ આમ છે ને તેમ છે ને કર્યું ને. તો બળાત્કાર ઉપર કેમ ન બોલ્યા? કેમ કે ચાવી નથી ભરી. એટલે આ બધા ચાવીવાળા રમકડા છે, આ શું બોલવાના કયો?